પ્રિય મિત્રો, સંપત્તિ, ભૌતિક સુખ અને લોકપ્રિયતા પાછળની આંધળી દોટ તમને સંતોષ આપી શકતી નથી, પણ ડાપણથી જીવન જીવવા દ્વારા તમને જીવનમાં સંતોષ પ્રાપ્ત થાય છે. તે હંમેશા યાદ રાખો. પ્રિય દર્શક મિત્રો, આશાવાન સ્ત્રીઓના એક નવા એપિસોડમાં આપ સર્વનું સ્વાગત છે. આ પ્રસારણમાં આપને મળતા અમને ખૂબ આનંદ થાય છે. આપ નિયમિત રીતે અમારો આ કાર્યક્રમ નિહાળો છો તે બદલ ખૂબ જ આભાર. આજે પણ એક નવા વિષય સાથે અમે આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ. નમસ્કાર દર્શક મિત્રો, જો આપને યાદ હોય તો ગયા સપ્તાહમાં અમે આપને શબ્દરહિત પુસ્તિકા વિશે માહિતી આપી હતી. તે એક એવી પુસ્તિકા છે જેમાં કોઈ શબ્દ નથી, પણ તેમાં વિવિધ રંગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે છે લીલો, કાળો, લાલ, સફેદ અને સોનેરી. આ દરેક રંગો આપણને ખાસ પ્રકારનું શિક્ષણ આપે છે. આપણે આ અગાઉના કાર્યક્રમમાં શીખ્યા કે લાલ રંગનું બાઇબલમાં શું મહત્વ છે. હવે આજે આપણે શીખીશું કે સોનેરી રંગ આપણને શું શીખવે છે અને બાઇબલમાં તે કેવી રીતે મહત્વ ધરાવે છે. પણ તે પહેલાં આપણે એક વાર્તા જોઈશું. એક સમયે પ્રાચીન ગ્રીસ દેશમાં મિડાસ નામનો એક રાજા રહેતો હતો. તેને એક સુંદર પુત્રી હતી જેનું નામ તેણે પ્રેમથી મેરી ગોલ્ડ રાખ્યું હતું. રાજા મિડાસના ખજાનામાં અઢળક સંપત્તિ હોવા છતાં તે હંમેશા અસંતુષ્ટ અને દુઃખી રહેતો હતો. તે હંમેશા વધુ સંપત્તિ માટે લાલચુ અને લોભી હતો. તે એવું ઈચ્છતો હતો કે તેના ખજાનામાં હજી વધારે સોનું હોય. એક દિવસ રાજા પોતાના સોનાના સિક્કા ગણવામાં અને પોતાનો ખજાનો જોવામાં મગ્ન હતો. ત્યારે તેની સામે એક જ્ઞાની ગ્રીક દેવ પ્રગટ થયા. રાજાના સારા કામોથી પ્રસન્ન થઈને તેમણે તેને એક વરદાન માંગવા કહ્યું. તેથી રાજા મિડાસે માંગ્યું કે હું જે વસ્તુને અડકું તે સોનાની થઈ જાય. પેલા ગ્રીક દેવે તરત જ તેની આ ઈચ્છા પૂરી કરી અને ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. પણ આવું વરદાન મળવાથી રાજા મિડાસ ખૂબ જ ખુશ થયો. તે તરત જ બગીચામાં ગયો અને સફરજનના એક ઝાડને સ્પર્શ કર્યો. ત્યારે તરત જ આખું ઝાડ સોનાનું બની ગયું. આ જોઈને તેની ખુશીનો પાર ન રહ્યો. તે આસપાસની ગમે તે વસ્તુઓને અડકવા લાગ્યો અને તે બધી જ તરત જ સોનાની થઈ ગઈ. તેની ખુશીની કોઈ સીમા ના રહી. થોડી વાર પછી તેને ભૂખ લાગી, તેથી તે જમવા બેઠો. પણ તેને નિરાશા મળી, કારણ કે તે જે પણ ખોરાકને અડકતો તે તરત જ સોનામાં બદલાઈ જતો અને તે કશું ખાઈ શકતો નહોતો. પોતાના પિતાને મૂંઝાયેલા અને પરેશાન જોઈને મેરી ગોલ્ડ દોડતી આવી અને તેને સાંત્વના આપવા પિતાને વળગી પડી. પણ રાજાના આઘાત વચ્ચે જેવો તેણે દીકરીને સ્પર્શ કર્યો કે તરત જ તે પણ સોનાની બની ગઈ. આ જોઈને રાજા મિડાસનો ચહેરો ફિક્કો પડી ગયો અને અસહ્ય પીડા તથા શોકથી તેનું હૃદય દુઃખી થઈ ગયું. પોતાની દીકરીને સોનાની પ્રતિમા બનેલી જોઈને તે ભારે વેદનાથી રડવા લાગ્યો અને પોતાની ગોલ્ડન ટચની ઈચ્છા પર પસ્તાવો કરવા લાગ્યો.
જોત જોતામાં તેને સમજાયું કે તેનો લોભ જ તેની સૌથી મોટી ભૂલ હતી. તેણે ગ્રીક દેવને કરગરીને વિનંતી કરી કે તેઓ પોતાનું વરદાન પાછું લઈ લે. થોડી જ વારમાં ગ્રીક દેવ ફરી પ્રગટ થયા. રાજાની આવી દશા જોઈને તેમને દયા આવી અને તેમણે ગોલ્ડન ટચનું વરદાન પાછું ખેંચી લીધું. વધુમાં જ્ઞાની દેવે રાજા મિડાસને આદેશ આપ્યો કે તે તેના મહેલના કુંડમાં ડૂબકી લગાવે અને તે પાણીનો છંટકાવ એવી તમામ વસ્તુઓ પર કરે જેને તે પહેલા જેવી સ્થિતિમાં લાવવા માંગતો હોય. રાજાએ પૂરા વિશ્વાસ સાથે સૂચનાઓનું પાલન કર્યું. જેવું તેણે મેરીગોલ્ડ પર પાણી છાંટ્યું કે તરત જ તેની દીકરી પણ સામાન્ય થઈ ગઈ. પોતાની વહાલી દીકરીને પાછી મેળવીને રાજા ખૂબ જ ખુશ થયો અને તેણે વચન આપ્યું કે તે હવે પછી ક્યારેય લાલચ નહીં કરે. વાલા મિત્રો, આજના એપિસોડમાં આપણે સોનેરી રંગ વિશે શીખવાના છીએ. હું માનું છું દરેક વ્યક્તિને હંમેશા સોના પ્રત્યે આકર્ષણ હોય છે. કદાચ ભારતમાં તે સૌથી પ્રિય ધાતુ છે. દરેક વ્યક્તિને સોનું, તેનો રંગ અને તેની ચમક ખૂબ ગમે છે. આપણામાંના ઘણા લોકો માટે સોનું એક જરૂરી રોકાણ માનવામાં આવે છે, જે જરૂરિયાતના સમયે થાપણ તરીકે કામ કરી શકે છે. કેટલાક સમુદાયો સોનાને સામાજિક પ્રતિષ્ઠાનું પ્રતીક માને છે. ખાસ કરીને લગ્નોમાં પણ કન્યાને સોનાના દાગીનાઓથી સજાવવામાં આવે છે. સાચી વાત છે. સોનું દરેકને ગમે છે. તેનો સોનેરી રંગ ખૂબ જ સરસ લાગે છે અને તે કાયમ ટકે છે. ઘણી વાર્તાઓ, પૌરાણિક કથાઓ અને દંતકથાઓમાં સોનું હંમેશા કેન્દ્ર સ્થાને રહ્યું છે. રાજા મિડાસની વાર્તા તેનું એક ઉત્તમ ઉદાહરણ છે. પ્રિય બહેનો, બાઇબલમાં પણ સોના વિશે ઘણી વાતો કરવામાં આવી છે. તો ચાલો આપણે જોઈએ કે બાઇબલમાં સોનેરી રંગનો અર્થ શું થાય છે અથવા તે શાનું પ્રતીક છે. બાઇબલમાં સોનાનો 417 વાર, ચાંદીનો 320 વાર અને પૈસા શબ્દનો 140 વાર ઉલ્લેખ થયો છે. બાઇબલના સમયમાં પણ સોનાની દુર્લભતા કે અછતને કારણે તેનું નાણાકીય મૂલ્ય ઘણું હતું, જેના લીધે તે વેપારી વ્યવહારોમાં ઉપયોગી બન્યું હતું. તે સંપત્તિનું માપદંડ પણ ગણાતું હતું. બાઇબલના શરૂઆતના સમયમાં સોનું તેની શુદ્ધ અવસ્થામાં નદીના પટ અને કાંકરાના થર વચ્ચેથી મેળવવામાં આવતું હતું. તેના વજનને કારણે તેને અન્ય કચરાથી સરળતાથી અલગ કરી શકાતું હતું. અયુબના પુસ્તકના 28મા અધ્યાયમાં 1લી, 2જી અને 6ઠ્ઠી કલમોમાં સોના ચાંદીની ખાણો તેમજ લોખંડ અને તાંબાને શુદ્ધ કરવાની પ્રક્રિયાઓનો ઉલ્લેખ જોવા મળે છે. શું તમને ખબર છે મિત્રો, બાઇબલમાં એવો ઉલ્લેખ છે કે ઘણીવાર રાજાઓ અને રાણીઓને કર અથવા ભેટ તરીકે સોના અને ચાંદીમાં ચૂકવણી કરવામાં આવતી હતી. સાચી વાત છે. સોનાનો અનોખો રંગ, તેની કુદરતી ચમક અને કાટ ન લાગવાનો તેમજ કાળા ન પડવાનો તેનો ગુણ જ તેને આભૂષણો માટે આટલું મૂલ્યવાન બનાવે છે. આપણે જે સુંદર વીંટીઓ, ચેઇન, બંગડીઓ અને પેન્ડન્ટ પહેરીએ છીએ તે બધું જ આ અદ્ભુત સોનેરી ધાતુમાંથી બનાવવામાં આવે છે. નિર્ગમન 25, 8 અને 11માં ઈશ્વરે મૂસાને આદેશ આપ્યો હતો કે ઇઝરાયેલીઓ માટે તે એક પવિત્ર મુલાકાત મંડપ બનાવે, જે એક હરતો ફરતો મંડપ હતો. આ પવિત્ર સ્થાનમાં જે સોનાનો ઉપયોગ થયો હતો તેનો અંદાજ જાણીને તમે ચોંકી જશો. એવું કહેવાય છે કે તેમાં અંદાજે 1000 કિલોગ્રામ જેટલું સોનું વપરાયું હતું. ઇતિહાસકારોનો અંદાજ છે કે રાજા સુલેમાનનું મંદિર 3000 ટનથી વધુ સોનામાંથી બનેલું હતું. પ્રાચીન ઇઝરાયેલ એક એવી મિશ્ર ધાતુનો ઉપયોગ કરતું હતું જેને સોના સાથે ભેળવીને સખત બનાવી શકાતું હતું, જેથી તે ધાતુનો ઉપયોગ બાંધકામ અને શસ્ત્રો એમ બંને માટે કરી શકાય. તેનો ઉલ્લેખ પહેલો રાજાઓ 10 અને 16માં છે. રાજા દાઉદે પણ એટલું વિપુલ પ્રમાણમાં સોનું એકઠું કરી રાખ્યું હતું કે જેનો ઉપયોગ મંદિરના વિવિધ પાત્રો
અને વાસણો બનાવવા માટે કરવામાં આવ્યો હતો. રસપ્રદ વાત તો એ છે કે સોનું અને ચાંદી માત્ર ભૌતિક સંપત્તિના સૂચક નથી, પણ જૂના અને નવા કરારમાં સોનાની સરખામણી જ્ઞાન, ડાપણ અને વિશ્વાસ સાથે કરવામાં આવી છે, જે ખરેખર સોના કરતાં પણ વધુ મૂલ્યવાન છે. વંદન તુજને ઓ મુજ સ્વામી, સ્તુતિ તારી વ્યોમ નિવાસી. વંદન તુજને ઓ મુજ સ્વામી, સ્તુતિ તારી વ્યોમ નિવાસી. આરાધના પ્રભુ આરાધના, અર્પું તુજને ઈસુ નઝારી. કૃપા તારી છે બહુ ન્યારી. વંદન તુજને ઓ મુજ સ્વામી, સ્તુતિ તારી વ્યોમ નિવાસી. આરાધના પ્રભુ આરાધના, અર્પું તુજને ઈસુ નઝારી. કૃપા તારી છે બહુ ન્યારી. વંદન તુજને. ઉપકારો છે મુજ પર તારા, જેટલા છે આ નભમાં સિતારા. ઉપકારો છે મુજ પર તારા, જેટલા છે આ નભમાં સિતારા. ગણવા ચાહું જો આશીષો તારા, પૂરતા નથી. મિત્રો, સોનું ઈશ્વરના પ્રેમને દર્શાવે છે, કારણ કે તેમનો પ્રેમ દુનિયાના તમામ સોના કરતાં પણ વધુ કિંમતી અને મૂલ્યવાન છે. યોહાન 3:16 જણાવે છે, કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. તે સાથે સોનેરી રંગ ઈશ્વરની દિવ્યતા તરફ પણ સંકેત કરે છે. પ્રાચીન સમયમાં રાજાઓ અને ઉમરાવોને તેમનું ઉચ્ચ સ્થાન દર્શાવવા માટે સોનાથી શણગારવામાં આવતા હતા. તેમના પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે તેમને સોનાની ભેટ પણ આપવામાં આવતી હતી. તેઓ પોતાનો વૈભવ અને સંપત્તિ બતાવવા માટે પોતાની આસપાસ સોનાની વસ્તુઓ રાખતા હતા. સોનું ઈશ્વરના પ્રેમ અને ઈશ્વરની દિવ્યતાને પ્રગટ કરતું હોવાથી પ્રાચીન સમયમાં દેવોની પ્રતિમા પણ સોનામાંથી બનાવવામાં આવતી હતી. જ્યારે મૂસા સિનાઈ પર્વત પર હતો ત્યારે ઇઝરાયેલીઓએ સોનાની પ્રતિમા બનાવીને તેની ભક્તિ કરી હતી. તે જ રીતે બાબિલના રાજા નબુખાદનેસ્સારે પણ એક વિશાળ પ્રતિમા બનાવી અને પોતાના રાજ્યનું ગૌરવ દર્શાવવા માટે તેનું માથું સોનાનું બનાવ્યું. મારી બહેનો, પ્રભુ ઈસુના દેવત્વને પ્રગટ કરતું સોનાનું બીજું ઉદાહરણ તેમના જન્મ સમયે જોવા મળે છે. શું તમે કલ્પના કરી શકો કે હું કયા પ્રસંગની વાત કરું છું? હા, ચોક્કસ. જ્યારે પૂર્વના 3 રાજાઓ બાળ ઈસુને જોવા આવ્યા ત્યારે તેમણે જે 3 કિંમતી ભેટો અર્પણ કરી હતી તેમાંની એક સોનાની ભેટ હતી. રાજાઓના રાજા માટે ખરેખર આ એક ઉત્તમ અને યોગ્ય ભેટ હતી. સાચી વાત છે. સોનું સ્વાભાવિક રીતે જ હંમેશા સંપત્તિ અને આર્થિક સમૃદ્ધિનું પ્રતીક રહ્યું છે. તેની ચમક એટલી આકર્ષક હતી કે લોકોએ તેને સર્વોચ્ચ મૂલ્ય આપ્યું, જે આજે પણ યથાવત છે. બાઇબલના સમયમાં પણ પરિસ્થિતિ કંઈ અલગ નહોતી. લોકો ઘણીવાર ઈચ્છતા હતા કે સોનું જ
તેમનું આશ્રયસ્થાન અને બચાવનાર બને. મિત્રો, સોનું અત્યંત ઉપયોગી છે, પણ બાઇબલ આપણને ચેતવણી આપે છે કે તે આત્મિક વિકાસમાં અવરોધક પણ બની શકે છે. હજકીએલના પુસ્તકમાં એવા સમયનું વર્ણન છે જ્યારે સોનું સાવ અર્થહીન બની જશે, કારણ કે તે અનંતકાળમાં આપણને બચાવી શકશે નહીં. કોઈ પણ વ્યક્તિ સોના વડે સ્વર્ગનો માર્ગ ખરીદી શકતી નથી. પવિત્ર શાસ્ત્ર અનુસાર અનંત જીવન અને સ્વર્ગનો એકમાત્ર રસ્તો ઈસુ ખ્રિસ્તુ પર વિશ્વાસ કરવો એ જ છે. મિત્રો, ગીતશાસ્ત્ર 119 અને 127માં દાઉદ કહે છે કે, તેથી હું સોના કરતાં, ચોખ્ખા સોના કરતાં પણ તારી આજ્ઞાઓ પર વધારે પ્રેમ રાખું છું. બાઇબલમાં ઘણી જગ્યાએ સોનાનો ઉપયોગ એ દર્શાવવા માટે કરવામાં આવ્યો છે કે આત્મિક મૂલ્યો તેના કરતાં પણ શ્રેષ્ઠ છે. તે સમયે સોનું પૃથ્વી પરની સૌથી કિંમતી વસ્તુ ગણાતી હતી. તેથી જ બાઇબલના લેખકોએ લોકોની સમજણ માટે તેની સાથે અન્ય બાબતોની સરખામણી કરી છે. સંત પિત્તર 1 પિત્તર 1:7 લખે છે, જેથી તમારા વિશ્વાસની પરીક્ષા, જે અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતાં બહુ મૂલ્યવાન છે, તે ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની વેળાએ સ્તુતિ, માન તથા મહિમા યોગ્ય થાય. મારી બહેનો, આપણા કાર્યો અથવા આપણે જે સેવા કરી હશે તે અગ્નિમાંથી પસાર થશે. જો તે ઘાસ કે પરાળ જેવી નબળી હશે તો તે ટકી શકશે નહીં, પણ જો તે સોના જેવી શુદ્ધ હશે તો તે સદા ટકી રહેશે. પ્રાચીન ગ્રીક ગણિતશાસ્ત્રી આર્કિમીડીઝે સોનાની શુદ્ધતા ચકાસવાની એક અનોખી રીત શોધી કાઢી હતી. એક વખત સિરાક્યુઝના રાજાએ આર્કિમીડીઝને ચકાસણી કરવા કહ્યું હતું કે તેનો સોનાનો મુગટ શુદ્ધ ધાતુનો બનેલો છે કે નહીં, અથવા કોઈ સોનીએ તેમાં અશુદ્ધિઓ ભેળવી છે કે નહીં તે શોધી કાઢવું. આ સમસ્યા વિશે વિચારતી વખતે આર્કિમીડીઝ જ્યારે સ્નાન કરવા ગયા ત્યારે તેમણે જોયું કે પાણીમાં ઉતરતા જ પાણીનું સ્તર ઉપર આવ્યું. તેમને સમજાયું કે મુગટને પાણીમાં ડૂબાડીને તેનું કદ અને ઘનતા જાણી શકાય છે. સોનું અન્ય ધાતુઓ કરતાં વધુ ઘટ્ટ હોવાથી આ પદ્ધતિથી તેની શુદ્ધતા સાબિત થઈ ગઈ. એ જ રીતે બાઇબલમાં સોનાનો અર્થ ઉચ્ચ મૂલ્ય છે. સોનું આપણને ઈશ્વર તરફથી મળતા પ્રેમનું પ્રતિનિધિત્વ કરે છે, કારણ કે ઈશ્વરનો પ્રેમ દુનિયાના તમામ સોના કરતાં બહુ જ કિંમતી છે. વળી સોનું કાયમ ટકી રહે છે. આદમ અને હવા માટે એદનવાડીમાં સોનું વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હતું, જેનો ઉલ્લેખ પવિત્ર શાસ્ત્રમાં પહેલીવાર ઉત્પત્તિ 2:11 થયો છે. બાઇબલમાં સોનું એ આપણા પ્રત્યેના ઈશ્વરના પ્રેમનું અદ્ભુત રૂપક છે. ઈશ્વર આપણા વિશ્વાસને પૃથ્વીની સૌથી કિંમતી ધાતુ સોના સાથે સરખાવે છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે જ્યારે તેનું ખાણકામ કરવામાં આવે છે ત્યારે આ ધાતુ બહુ કિંમતી લાગતી નથી. તે ગંદી અને કાળી હોય છે. તો પછી આ ગંદુ સોનું કેવી રીતે તેજસ્વી, સુંદર અને અમૂલ્ય ધાતુ બને છે? હું તમને સમજાવું. તે માટે સોનું લઈને ધીમે ધીમે તેને પીગાળે છે. તે કાળજીપૂર્વક તેનું તાપમાન વધારે છે, પરંતુ તેને ક્યારેય ઉકળવા દેતો નથી. ધાતુ જ્યાં સુધી પ્રવાહી ન બની જાય ત્યાં સુધી તેને પીગાળવામાં આવે છે. જેમ જેમ તે પીગળે છે તેમ તેમ તેની અશુદ્ધિઓ સપાટી પર આવે છે અને તેને દૂર કરવામાં આવે છે. ત્યારબાદ ધાતુને ઠંડી કરવામાં આવે છે. આ પ્રક્રિયાનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવે છે. સોનીનું લક્ષ્ય શુદ્ધ સોનું મેળવવાનું છે. જ્યારે તે ઓગાળેલા સોનાના વાસણમાં પોતાનું પ્રતિબિંબ જોઈ શકે ત્યારે તેને ખબર પડે છે કે હવે તે સોનું સંપૂર્ણ શુદ્ધ છે. બીજા શબ્દોમાં કહીએ તો સોનાને વધુ કિંમતી બનવા માટે અગ્નિમાંથી પસાર થવું પડે છે. મિત્રો, આપણા જીવનમાં પણ એવું જ છે. ઘણીવાર આપણા જીવનની અશુદ્ધિઓને અગ્નિરૂપી પરીક્ષણોમાં નાખવી પડે છે, જેથી પ્રભુ
એ ગંદકીને દૂર કરી શકે. એક સોનીની જેમ જ ઈશ્વર આપણને ક્યારેય સહન ન થઈ શકે એટલા ઉકળવા દેશે નહીં. અંતે જ્યારે આ પ્રક્રિયા પૂર્ણ થાય છે ત્યારે ઈશ્વર આપણા જીવનમાં પોતાનું પ્રતિબિંબ જોઈ શકે છે. પ્રિય મિત્રો, દાઉદે પણ પ્રાર્થના કરી કે ઈશ્વર તેનામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કરે. શુદ્ધ હૃદયનો અર્થ પવિત્ર થાય છે, જે સોનાને શુદ્ધ કરવાની પ્રક્રિયાનું પ્રતીક છે. સોનાને શુદ્ધ કરવાના અંતિમ તબક્કામાં અશુદ્ધિઓને દૂર કરવાનો સમાવેશ થાય છે. આપણો વિશ્વાસ સોના જેવો છે. જેમ જીવનના પરીક્ષણોમાં તેની કસોટી થાય છે, તેમ આપણા હૃદયની અશુદ્ધિઓ બહાર આવવા લાગે છે. પરંતુ જ્યારે આ અશુદ્ધિઓને દૂર કરવામાં આવે છે, ત્યારે આપણો વિશ્વાસ પહેલાં કરતાં વધુ તેજસ્વી અને મૂલ્યવાન બને છે. મિત્રો, ઈશ્વર આપણી સાથે પણ એવું જ કરે છે. આપણે જે શુદ્ધ હૃદયની ઝંખના કરીએ છીએ તે માટે સોનાની જેમ જ શુદ્ધિકરણની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. જ્યારે ઈશ્વર શુદ્ધ હૃદય માટે આપણો પોકાર સાંભળે છે ત્યારે તે આપણને ભઠ્ઠીમાં મૂકે છે. આ અગ્નિ પરીક્ષણો, મુશ્કેલીઓ અને વિપત્તિઓનો બનેલો હોય છે. જો આપણે ઈશ્વરની સાથે ઊંડો આત્મિક સંબંધ ઈચ્છતા હોઈએ તો આપણે પરીક્ષણો અને વિપત્તિઓની સામે લડવું પડે છે. જો આપણે ઈશ્વર સાથે ઊંડો આત્મિક સંબંધ રાખવાની અપેક્ષા રાખીએ તો આપણા હૃદયમાં પાપ અને અશુદ્ધિ હોય તે શક્ય નથી. ઈશ્વર પોતાના વચનનો ઉપયોગ આપણા હૃદયની ઊંડાઈ સુધી પહોંચવા અને અશુદ્ધિને બહાર કાઢવા માટે કરે છે. તે આ અશુદ્ધિઓ તરફ આપણું ધ્યાન દોરે છે અને તેને આપણી સમક્ષ રજૂ કરે છે. તેથી આપણા હૃદયમાં પશ્ચાતાપ થાય છે અને દાઉદની જેમ આપણે ક્ષમાની માગણી કરીએ છીએ. મારી બહેનો, આપણા જીવન માટે ઈશ્વરની એક યોજના અને હેતુ છે. જ્યારે આપણે ઈશ્વર સમક્ષ શુદ્ધ હૃદયની ઝંખના કરીએ છીએ ત્યારે આપણે વેદના અને દુઃખનો અનુભવ ચોક્કસ કરીશું. પરંતુ ઈશ્વરની મદદથી આપણે તે દરેક ઉપર વિજય મેળવી શકીશું. આપણે આ શુદ્ધિકરણની પ્રક્રિયામાંથી સોના જેવા હૃદય સાથે બહાર આવીશું. એક એવું હૃદય જે ઈશ્વરના મહિમા માટે પ્રકાશે. આવો આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર ઈશ્વર, અમને સોના જેવા શુદ્ધ અને પવિત્ર બનાવો, જેથી અમે તમારા મહિમાને માટે ઉપયોગી બની શકીએ. કસોટીઓ પર વિજય પ્રાપ્ત કરવા અમને બળવાન બનાવો. ઈસુના નામમાં માંગુ છું. આમેન. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઉપકારો તારા અનેક ઘણા, ઉપકારો તારા અનેક ઘણા, માનું હું તારો આભાર, માનું હું તારો આભાર. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. સંકટમાં પોકારું તુજને, સંકટમાં પોકારું તુજને, સાદ મારો તું છે સુણનાર, સાદ મારો તું છે સુણનારો. મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું.
તારણનો માર્ગ છે તું, તારણનો માર્ગ છે તું, અનંત કાળનું જીવન તું, અનંત કાળનું જીવન તું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું, તારી સ્તુતિ કરું છું, તારી સ્તુતિ કરું છું. મિત્રો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. સોનું કિંમતી હોવા છતાં તે આપણા વિશ્વાસ પછી બીજા સ્થાને આવે છે. સોનું નાશવંત હોઈ શકે છે, પરંતુ આપણો વિશ્વાસ સદાને માટે ટકી રહેશે. ઈસુ ખ્રિસ્તમાં રાખેલો આપણો આ જ વિશ્વાસ આપણને આ જીવનમાં અને આવનાર જીવનમાં પણ સાચું માર્ગદર્શન આપશે અને આપણને આગળ દોરી જશે. મિત્રો, પ્રેરિતોના કૃત્યો 3 અને 6 પિત્તરે કહ્યું કે સોનું રૂપું તો મારી પાસે નથી, પણ મારી પાસે જે છે તે હું તને આપું છું. ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી ચાલતો થા. મિત્રો, આપણને જેની સૌથી વધારે જરૂર છે તે સોનું, પૈસા કે સંપત્તિ નથી, પણ ઈસુ ખ્રિસ્ત છે. પિત્તર અને અન્ય શિષ્યો આ વાત પૂરેપૂરી રીતે સમજતા હતા. તેઓ ક્યારેય સંપત્તિ એકઠી કરવા પાછળ નહોતા ગયા. તેના બદલે તેઓએ શુભ સંદેશનો પ્રસાર કરવાનું પસંદ કર્યું, જેથી લોકો સોના કરતાં પણ ઘણી મહાન બાબતને એટલે ઈસુને પ્રાપ્ત કરી શકે. પણ બહુ ઓછા લોકો એવા છે જેઓ ડાપણને સોના જેવું કિંમતી ગણે છે. જો આપણને ડાપણ જોઈતું હોય તો સોનાની જેમ આપણે તેની કદર કરવા, તેના માટે હૃદયના ઊંડાણમાં ખોદકામ કરવા અને તેને શોધવા માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ. હા, આપણે આ પ્રક્રિયામાં સક્રિય ભૂમિકા ભજવવાની છે. માત્ર તેની રાહ જોઈને બેસી રહેવાનું નથી. આપણે ડાપણને શોધવું જોઈએ, તેના માટે હૃદયથી ઝંખના કરવી જોઈએ અને તેને પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્ન કરવો જોઈએ. આપણે શુદ્ધ સોનું શોધતા ખાણિયાની જેમ ઈશ્વરના વચનોમાં ઊંડા ઉતરવાની જરૂર છે. જેમ જેમ આપણે શોધ કરીશું તેમ તેમ તે આપણને ઉચ્ચ સ્તરનું ડાપણ આપશે, જેનો આપણે અગાઉ ક્યારેય અનુભવ કર્યો નથી. મિત્રો, અમારો સમય હવે પૂરો થવા આવ્યો છે. અમારા કાર્યક્રમ સંબંધી આપના પ્રતિભાવો અમને આ સરનામા પર મોકલી શકો છો. વાલા મિત્રો, ફોનથી સંપર્ક કરવા માટે અમારો ફોન નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર પર આપ SMS અથવા વોટ્સએપ પણ કરી શકો છો. આવતા અઠવાડિયે આ જ સમયે ફરીથી મળીશું. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.